નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન. પાઘડીના મૂલ્યાંકનમાં આગળના ટોપિકમાં આપણે બધું શીખી ગયા છીએ. આજે આપણે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ જોવાની છે. એમાંની પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ. આગળના વિડીયો જોઈ લેજો. એમાં બ્લુપ્રિન્ટ આ ચેપ્ટરમાંથી શું પૂછાય છે એ બધું જ વિગતવાર માહિતી મૂકેલી છે. પાઘડીના અસર કરતા પરિબળો અને પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત આગળના વિડીયોમાં જોઈ લીધી છે. હવે પછી આપણે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ શીખીએ છીએ. એમાં પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ. સરેરાશ નફાની પદ્ધતિમાં પાઘડી કઈ રીતે ગણવામાં આવે છે? તો આમાં પાછલા અમુક વર્ષોના નફાની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે. એ તમને દાખલામાં કીધું હોય કે 5 વર્ષનો લેવો કે 3 વર્ષનો લેવો કે કેટલો લેવો, એ તમને કીધું હોય. તો એ બધા વર્ષોના નફાની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે. આ સરેરાશને નક્કી થયેલા વર્ષો સાથે ગુણાકાર કરવામાં આવે છે. એટલે તમને કીધું હોય કે 3 વર્ષની ખરીદીના આધારે ગણો કે 5 વર્ષની ખરીદીના આધારે ગણો, તો એ વર્ષો સાથે ગુણાકાર કરીને પાઘડીની કિંમત નક્કી કરવામાં આવે છે. એનું સૂત્ર જોઈએ તો સરેરાશનું સૂત્ર છે એ તમને ખબર છે. આપેલ વર્ષોનો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. પાઘડી કેટલી થાય? તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સાવ સહેલી રીત છે. બીજી રીત છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. ભારિત એટલે તમને ખ્યાલ છે ભાર આપવાનો, બરાબર. તો નજીકના જે વર્ષ હોય એને વધારે ભાર આપીને દૂરના વર્ષો હોય એને ઓછો ભાર આપવામાં આવે છે. ભારિત સરેરાશ નફાની અમુક વર્ષની ખરીદીની પદ્ધતિ અનુસાર જો છેલ્લા અમુક વર્ષોનો નફો સતત વધતો રહ્યો હોય તો તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં પણ તે નફો વધતો રહેશે. નફો સતત વધી રહ્યો હોય ત્યારે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવો વધુ યોગ્ય ગણાય. ખાસ તમે આ કન્સેપ્ટ ક્લિયર કરજો. ક્યારેક તમને દાખલામાં નફો ખોટ નફો 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 ખોટ આવું આપેલું હોય ત્યારે સરેરાશ નફાની પદ્ધતિ ઉપયોગ કરવાની. પણ કન્ટિન્યુ નફો વધતો હોય ને નફામાં વધારો થતો હોય, દાખલા તરીકે એક વર્ષે 1 લાખ આપ્યો, પછી 1,20,000, પછી 1,30,000, 1,40,000, સતત નફો વધતો જ હોય, ખોટ તો હોય જ નહીં પણ નફો વધતો હોય અને તમને કંઈ ક્લિયર ન કીધું હોય, તમને એવું કીધું હોય પરીક્ષામાં કે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરો, તો ભારિત સરેરાશ નફાનો જ પદ્ધતિ વાપરીને દાખલો ગણવાનો. પરંતુ પણ તમને દાખલામાં નફો આપ્યો હોય, પછી એક વર્ષે ખોટ આપી હોય, વળી નફો આપ્યો હોય, નફામાં ઘટાડો હોય, 1 લાખ હોય એને બદલે 80,000 હોય, 70,000 હોય, 90,000 હોય, XYZ ગમે તે હોય, પણ તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે જો કન્ટિન્યુ નફામાં વધારો હોય અને તમને યોગ્ય પદ્ધતિ ગણવાની કીધી હોય તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ ધ્યાનમાં લેવાની. અને જો નફામાં વધારો ઘટાડો હોય, ખોટ હોય, તો સરેરાશ નફાની પદ્ધતિ ધ્યાનમાં લેવાની. ક્યારેક પરીક્ષક તમને આ વસ્તુ ખ્યાલ છે કે નહીં એ ધ્યાનમાં રાખીને તમને કઈ પદ્ધતિથી દાખલો ગણવો એ નથી કહેતા, પણ એમ કહે છે યોગ્ય પદ્ધતિ વાપરો. તો તમને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. ફરીવાર યાદ કરી દઉં, કન્ટિન્યુ નફો વધતો હોય તો ભારિત સરેરાશ, કન્ટિન્યુ નફો ન વધતો હોય તો સરેરાશ નફો. બરાબર છે. આ બે પદ્ધતિ આજે આપણે શીખ્યા. પહેલાં આપણે આ બધી રીત શીખશું, પછી આ બધા જ રીતના દાખલા શીખશું. બરાબર. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ખાસ તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે શેર કરજો અને વિદ્યાર્થીઓને વધુને વધુ ઉપયોગી થાય. એજ્યુકેશન ફોર ઓલ આપણો હેતુ છે. ફ્રી ઓફ કોસ્ટ શિક્ષણ મળવું જોઈએ એવો આપણો હેતુ છે, એટલે આપણે આ કામ કરીએ છીએ. બરાબર છે. તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. કોમેન્ટમાં તમે મને કોમેન્ટમાં કંઈ કહો તો મને ખ્યાલ આવે કે આમાં આગળ શું સુધારી શકાય છે અથવા વિદ્યાર્થીઓને વધુને વધુ ઉપયોગી કઈ રીતે બની શકે. તો ખાસ કરીને કોમેન્ટ કરજો. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. આગળની પદ્ધતિ આગલા વિડીયોમાં શીખશું.